હેલો ગાઈસ, તો કેમ છો બધા? જય માતાજી અને ગુડ મોર્નિંગ. આજે પણ થોડું લેટ થઈ ગયું છે ઉઠવામાં, એટલે આજે આપણે જવાનું છે મોટી ખડોલ. ત્યાં સાક્ષાત જોગમાયા માતાજી બેઠા છે, ત્યાં સાક્ષાત છે અમૃત બાપાની મશાણી મેડીમાએ. અમે ત્યાં દર રવિવારે માડીના દર્શન કરવા જઈએ છીએ, તો આજે ત્યાં જવાનું છે. તો ફટાફટ આપણે ફ્રેશ થઈને તૈયાર થઈ જઈએ. ગાઈસ, તો આપણે અત્યારે રેડી થઈ ગયા છે જવા માટે, અને સવારમાં મેં નાસ્તો બનાવી દીધો છે. અને ચાલુ થઈ ગયું તમારું? હે, સવાર પડી ગઈ તમારા નામની? જય માતાજી ભાઈની. જય માતાજી, ગુડ મોર્નિંગ. આજે આપણે ક્યાં જવાનું છે? આજે આપણે જશું મોટી ખડોલ, ડાકોર. આજે માડી પાસે જવાનું છે દર્શન કરવા માટે, એટલા માટે મેં સાડી પહેરી છે. અને હવે નાસ્તો કરીને મોડું થઈ ગયું છે, એટલા માટે ફટાફટ નાસ્તો કરીને નીકળશું. તમારે પણ નાસ્તો કરવો હોય તો આવી જાઓ. આ છે ઉગાયેલા મગ અને રોટલી. આજે ભાવિનજી. ચલો નાસ્તો કરીને નીકળીએ, કેમ કે લેટ થઈ ગયા છે. ચલો જલ્દી ઉતાવળ કરો. હવે એ બધો મેકઅપ તોડ નાખ્યો. મારા મેકઅપની થેલી પાડી અમને. નવો અલાર દઈશ. શું નવો અલાર દઈશ? વડ કરે સવારમાં. વડ. આ નવી ભાષા કઈથી લાયા? અરે યાર, મારો મેકઅપ તો નહીં તોડી આલ્યો ને. કાચની બોટલો હતી એટલે કહું છું અંદર. હા દેખો, ઘરમાં કંઈ ફરી આવે જઈને અને અત્યારે ઉતાવળ કરે. આ શું કરો છો? આ જરા ગાય માટે રહું છું રોટલી. હવારમાં ના ફરી આવ્યા હોય તો હવારમાં કોણ મળી જાય તમને? હે, હા, એટલે બધી લેડીઝ વોક કરવા જાય એમને જ જોવો લાગે. હા, એવા મારીશ તમને કે તમારું ખાનદાન બચાવે નહીં. બધા જોરદાર ચાલવા નીકળો સવારે. મને લઈ જતા હોય તો? તને ના લઈ જવાય. તને લઈ જાય તો મારે તું ઘરે આવીને મને. ચાલ, ચલો જલ્દી તૈયાર થાવ યાર. થઈ ગયું મારું તો. તમે બહુ મોડું કરો છો. એક તો મારો મેકઅપ પાડ્યો ને તો બધો અડધો તો તૂટી જ ગયો છે. જોયા વગર બોલીશ ના. ના લે, તમે કીધું ને લઈ આલીશ એમ. હા, લઈ આવીશ પણ પહેલી તારીખે. આ 1 તારીખ પાછી ક્યારે આવશે? હજુ તો આજે કઈ થઈ? 11 થઈ. 20 દાડા પછી. ભગવાન, ચલો જલ્દી કરો. ચલો, આપણે મારી દીધું છે તાળું, અને ફાઇનલી હવે આપણે મોજડી પહેરીએ કે ચપ્પલ, કંઈ ખબર પડતી નહીં, પણ હું મોજડી પહેરી લઉં છું. એકલા આવીને ગાડીમાં બેસી ગયા, તાળું મારવાય ના રહ્યા. હે, બેસી જાઓ. હા, બેસી જાઓ. કીધું તો મારા તો નહોતું, પોતે ફટાફટ આવીને ગાડીમાં બેસી જાઉં છો. બીજા બી 10 કામો હોય, તાલી તાળું ના મરાય. હા, બધું મારા હાથમાં હતું, ખબર છે? બધું લઈને આવવું પડે. તો હવે ઉપર ના મળે. બહુ બોલ ના કરશો ને. મંદિર આવ્યું છે માતાજી. મંદિર જઈએ છે ને, તો હમણાં તમને છે ને ધોઈ જ નાખી. આપણા કુળદેવી છે ગાઈસ, શ્યામ કલ્યાણી માં. પેટ્રોલ પુરાવો. પેટ્રોલ હું કીધું? આ તો પેટ્રોલ અને કાલે મારો ફોન લઈ જઈને શું કરતા હતા? કાલે તારો ફોન રમેણે ચડાયો હતો. મસ્કા બંધ, ચા, બધું સામાન લાવ્યો. ફોન પે દીધો. આપણી ઘર તો પૈસા નહોતા. પૈસા લાવો. નહીં તો કઈ દી. હવે તારી કર લઈ જા, કેસ કર દે મારી પર. એ કાલે નહોતા જ નહીં. ભાવું નહીં કરવાનું યાર. હું હુઈ જાઉં તો ફોન પર પણ હવે જે પૈસાની જરૂર હોય તો હવે કરવું નાખવા પડે ને યાર. તું સમજતી નથી કોઈ વાત. પુરાઈ લઈએ ગાઈસ. ફટાફટ પેટ્રોલ પુરાઈ દે, પૂરું થાય. ગાઈસ, હું તમને એક સરપ્રાઈઝ આપું છું આજે. આ છે મારો રાજકુમાર. જય માતાજી બોલો. જય માતાજી. કેવો લાગે છે હેત મારા બ્લોગ? મસ્ત.
ગાઈસ કેમ છો મજામાં? સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. શેર કરજો. તું કેમ આવ્યો છો? કઈ જવા આવ્યો છો? મંદિર કયા મંદિર? ડાકોર ડાકોર. કયા માતાજી પાસે જઈએ છીએ? અમૃત બાપુની મસાડી છે. હા, પણ જોરથી બોલવાનું તો સંભળાશે, એમને એમ તો નહીં સંભળાય. બોલો જોરથી, જોરથી બોલો. પાગલ છે ગાઈસ, આ શરમાય છે. એનો રાજકુમાર આવી ગયો છે ને એટલે આપણી જોડે તો કોઈ વાતો કરવાનું નથી. ના, આપણે તમે એની કોણ છો? આપણે એની જ સેવા ચાલી રહી છે. બોડી લોશન લગાવ્યા. હા, લગાવી આપો, લગાવી આપો. તમે કોણ છો? અમે ઓળખતા જ નહીં. સારું સારું, ભલે ભલે, વાંધો એ નહીં, તો આપણે ભલે ઓળખીએ છીએ અમને. ભલે ભલે, વાંધો નહીં. ગાઈસ, અમે તો પાછળ બેહી ગયા છે પણ અમે ખદડાઈ નડતા થઈ ગયા છે. આ માણસને ગાડી ચલાવતા આવડતું નહીં અને એટલું ખાડા આવે છે, એટલા ખાડા આવે છે. તું ચલાવી લે. હા, મને આવડતી તો હું તમને બેહવા જ ના દેતી. ના ના ના, તું ચલાવી લે ને. આ જો ને હેત સ્ટેચ્યુ, હેત જોડે સ્ટેચ્યુ રખાયું હતું. મોબાઈલ આખો લે છે કેમ કે આ ગાડીમાં. ઓ રસગુલ્લા, રસગુલ્લા, રસગુલ્લા. આ તો હલતો જ નથી ગાઈસ, શું કરીએ હવે? આપણે સ્ટેચ્યુ રખાયું હતું આની જોડે. ઓ વાત પોપટ હો ગયા મેરા પોપટ. હેલો ગાઈસ, હવે દેખો અમે નારિયેલ પાણી પીવા ઊભા થઈ ગયા છે. નારિયેલ વાળા દેખાતા નથી. કોઈ નહીં, ચાલો. હા હા, આવી ગયા. બોલો. શું ભાવ લ્યા? આ સોના 2 છે, સોના 4 ને સોના 3 છે. લાવ, સોના 2 આપો. પાણી ફૂલ આપજો હો. હા હા. પીવાના છે? હો, પીવાના. મલાઈ વાળા આપજો. તો અમારા અંદર મેડમ બેઠા છે ને, પાછા નારિયેલ ખીચીને મારશે. હવે પાણી વાળું દૂધ નથી ચાલે? ના, મલાઈ વાળું આપો. હું પાણી વાળું એક આપી દો, વાંધો નહીં, ચાલશે. તમે ગભરાઈ ગયા યાર મેડમનું નામ સાંભળીને. હું તો 12-13 વર્ષથી ગભરાઉં છું. તો શું, લાવો 2 હાલજો, 2 અંદર પાઈ. मैडम जी कैसा लगा बोलना? હેત તો જો બેઠો ગાંડાની જેમ. થાકી ગયા અમે, 2 કલાકથી ગાડીમાં છીએ. હે ને હેત? ખદડાઈ કાળા બહુ જ ખદડાઈ છે ગાઈસ. જો કેટલી સરસ મલાઈ છે ને. लो मैडम, શું નારિયેલ લાવો. नारियल ले लो. लो बेटा. પકડ. પીવું પીવું હોય તો આમાં થઈ ગયું. નહીં પીવું. મને તો મલાઈ ખાવામાં જ મસ્ત લાગે છે. અલા 2 મિનિટ ગાડી ચાલુ ના કરતા, પહેલા ખાઈ લેવા દો. આપણે પહોંચી ગયા ગાઈસ મોટી ખડોલ. ગાડી મૂકવાની જગ્યા હશે ત્યાં? ફૂલ થઈ જાય છે નકો 2 વાગે તો. જો માળી આવી ગયા છે નહીં? અવાજ આવે હે? માળીનો ગેટ.
આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. આવી ગયા માડીના દર્શને. ગાઈસ હવે આપણે અહીંયાથી નીકળી ગયા છે માડીના દર્શન કરીને. એ કેવું લાગ્યું? હેત રમકડા લેવા ડાકોર મોટી ખડોલ મોડા ખાટલા. બહુ ટ્રાફિક નહીં. માડીનો ભાવ એટલો છે કે બધા કઈ થી આવે છે નહીં. અડધા તો રાજસ્થાનથી આવે. રાજસ્થાન ને અમદાવાદ ને સુરત ને દાહોદ. આપણે દાહોદ થી. હવે ભાવિનસિંહની ગાડી ચાલી છુક. નાસ્તો વાસ્તો ખવડાવશો કે નહીં? નાસ્તો કરશું, ચા પીશું, મસ્કાબન ખાશું. મસ્કાબન ખાશું, પછી અગાડી કઈ વિચારશું. જમવાનું પછી મારે પતંગ લેવાની છે ઉત્તરાયણ માટે. હા. ઓય ઉત્તરાયણ માટે તો કાલે લેવાની બેટા. આજે લેવાની. અરે કાલે લેવાની. આજે લેવાની. આપણા વ્યુઅર્સ ને કાલે બતાવશું આપણે કે અમે હેત માટે આટલી દોરી લાયા, આટલી પતંગ લાયા, આટલી ટોપી લાયા, ચશ્મા ઉલ્લુ લાયા. બનાવે બિચારા. સમજો? ના ના સમજ કોઈ વસ્તુ એ બેટા. આજે લેવાની. આજે ના હવે લગન કરવાના હોય તો 3 દાડા વેટ કરવી પડે ને. એક દાડામાં તો લગન થાય ના. અરે પણ આ તો ઉત્તરાયણ માટે અરે પતંગ લેવાની છે, યાર. લગન થોડી કરવાના. છોરાનો ઉલ્લુ બનાવો છો? ના ઉલ્લુ નહીં ભણાવતો હું ને સમજાવું છું પણ આ સમજે એવો લાગતો નથી મને. બિલકુલ એની માં પર ગયો છે. હવે એમાં માં કઈથી આવી ગઈ વચ્ચે? હા, આમાં માં વચ્ચે આવી ગઈ. હવે હવે જે સત્ય છે બધાને ખબર છે. બહુ સારું. એનું હું બોલવું થાકી ગઈ છું એટલે કશું બોલવું નહીં. નહીં તો હમણાં તમને કે માર પડતી એમ કે. ના માર તો પડતી હોય. બહાર આપણે અત્યારે મસ્કાબન લઈએ છીએ. આ ભાઈને ભૂખ લાગી હતી તો કે મને મસ્કાબન લઈ આપો. મેં કીધું કશું ખાઈશું બીજું? તો કે ના મારે તો મસ્કાબન ખાવા છે. ભાવે છે? અને હું તો ખાઉં છું દાળના ભજીયા. દેવો ગાઈસ મેડમ હવે છે ને શાકભાજી લેવા ઊભા થઈ ગયા છે ને ઘરે જઈને એમ કહે છે હું જ બનાવું છું પણ મને નથી લાગતું કે આ બને કેમ કે આ ઉત્તરાયણ પર જ બનવાનું છે. મેડમ આપણો નાસ્તો આવી ના, ગયો મેડમ. guys. દાળના ભજીયા ખાલી મારા હા તારા ખાલી આ પેલા બ્રેડ જામ હજુ જોઈએ છે. ટીશ્યુ લાવ ને કેમ? શું થયું? એનો શર્ટ ખરાબ થઈ ગયો. અરે તો એવું જ કરે છે. કઈ છે? મસ્ત છો. બસ જામ વાળો લાગે. પાછો હજુ લાવું જોયો ભજીયા પડી ના જાય. ભજીયા તો નહીં પડે, હું ના કરું તો ધ્યાન રાખજો. મમ્મી આ પીપી દો. શું પેલા લા હવે આપણે હેત માટે છે ને પતંગ લેવા જતા રહીએ છીએ. પતંગ તો લઈયા વગર રહેવાનો નથી. હેત આ બાજુ જો હેત આવું લેવું છે. હા લોકો દેખો
ઉત્તરાયણની શોપિંગ. હજુ તો ગાઈસ અમે રસ્તામાં જ છીએ નહીં. હજુ તો અમે ખાલી 20 કિલોમીટર જ કાપ્યું છે. રાતના 10 વાગવાના છે. મમ્મી ઘેર જાનું કે કાસુડી જાઉં? નાનીને ઘેર જઈએ કે ઘરે જઈએ? પહેલા નાનીને ઘેર જઈએ પછી ઘરે. પછી ઘરે. અમે તો દેખાઈએ નહીં ગાઈસ. કેમ કે આ હે લાઈટ ચાલુ કરી હે તે ભૂત જેવા થઈ ગયા છે. ભૂત થાકી ગયા છે. તમે જોઈને મને બીતા તો નહીં ને? ના ને તને તો 13 વર્ષ થઈ ગયા ન ડરતો તાતે. એવું? વાહ! અને બીવડાવવું હોય તો શું કરવાનું? ના ડરો ન કરો. એક કામ કર, રાતે વ્હાઈટ સાડી પહેર, વાળ ખુલ્લા કરીને આગળ એમ. થાકી ગયા છે ગાઈસ આજે તો બહુ જ.